ઠાકરસિંહભાઈ, નરસિંહભાઈ, ભૂપતજી, હવે બીજા આગેવાનો નામ લેવાનું બીકે સાહેબ રહી ગયું, માફ કરજો. આ ચૂંટણીનો સમય છે. નકા કે છે એકનું નામ લીધું ને એકનું ના લીધું ને રી બીજે ગેનીબેન ઉપર ગાઢો એવું ના કરતા. મંચ પર બેઠેલા સૌ આગેવાનો અને ગેનીબેનના એક આમંત્રણ માન આપીને દિયોદર ભાભર વાવમાંથી આવેલા સૌ સામાજિક આગેવાનોને આ જોડે રામ રામ કરું. આમ તો હું ગેનીબેન હદા હોવો છું કે અમે થરાદમાં 7,000 હતા અને 92,000 સુધી પહોંચ્યા તો તમે બનાસકાંઠામાં તો 4.5 લાખ નું આની ડિપોઝિટ ના રહેવી જોઈએ એવી લડાઈ આપણે લડવાની ને. તો અમે તમારા જેટલા તો હોય 1% અણદાભાઈ કહો કે આયાને ફોર્મ ભરવા આવવું હોય તો કાઠું હોય એવું વાત એવી તાકાતથી ચૂંટણી અમે લોકો લડીએ. ત્યારે આપ સૌને વિનંતી કરું છું, જેટલા આપણે છો એના કરતા વધુ દરેકના ઘરે જઈને હાથ જોડજો, વિનંતી કરજો કે આ વખતે અમે તમને હદાય આપીએ ને આ વખતે અમને આપજો. અમે બધા પણ આજે કોતરવાડા ગામમાં બધાને પાઘડીઓ બંધાવી છે, ત્યારે ઠાકોર સમાજને વિનંતી કરું છું પાઘડીઓની આબરૂ હાચવાનું તમારે કામ કરવાનું. કેપી સાહેબ આમ તો 6 મહિનાથી ગેનીબેન ને કહેતો બેન તમે જ ચાલો, લોકોની 32 બોલે બેન તમે જ ચાલો. અને આજે આખો બનાસકાંઠો કહે છે કે બનાસકાંઠામાં ચાલે તો બનાસકાંઠાની બેન ગેનીબેન જ ચાલે આખો બનાસકાંઠા. કે ગલબાભાઈને શ્રદ્ધાંજલિ આપવી છે. હમણાં મેં પૂછ્યું ગલબાભાઈના પરિવારમાંથી ડેરીમાં નોકરી કોઈ કરતા તો કે એમનો દીકરો જ નોકરી કરતો. તો સાથી શ્રદ્ધાંજલિ આપવી હોય તો બનાસ ડેરીના ચેરમેન આપ બનાવો, બધા તમારા ભેગા થો, રાજીનામું આવીને બનાવો. પણ ના ગલબાભાઈ આપણા કોંગ્રેસના હતા, ડેરી બનાવી તો કોંગ્રેસ પાર્ટીએ ગલબાભાઈને કોંગ્રેસના ધારાસભ્ય હતા અને એ વખતે કોંગ્રેસની 7 સરકારથી આ ડેરી બની અને ગલબાભાઈને હાથી શ્રદ્ધાંજલિ આવી તો દૂધના ફેટના ભાવમાં 500 રૂપિયા વધારે કરો ને પાછા હાથી શ્રદ્ધાંજલિ તો આપણે આવી કેવડા. બે વખત ધારાસભ્ય તરીકે ગેનીબેન ચૂંટાયા. એક વખત ત્રિપક્ષીય જંગ થયો, પરિણામ ના મળ્યું. ઠાકરસિંહભાઈ 2017 ની ચૂંટણી તો એવી હતી કે આખો દેશ કે ભાઈ વાવમાં શું થવાનું, વાવમાં શું થવાનું, ને વાવની ખમીર બનતી જનતાએ અહીંયા પાસે ડેરી હતી, બેંક હતી, સંઘ હતો, માર્કેટ હતું, ગામડે ગામડે સોસાયટીઓ હતી, પોલીસ હતી, સરકારી તંત્ર હતું, મંત્રી હતા. તેમ છતાં વાવની ખમીર બનતી જનતાએ જે કરી બતાવ્યું એના કારણે આજે ગેનીબેનને આખા ગુજરાતમાં લોકો ઓળખે. ગેનીબેનને કેવું ઓળખાણ આપવાની જરૂર નથી પડતી કે ધારાસભ્ય તરીકે ગેનીબેન 2 જગ્યાએ ગયો તો કોઈ અધિકારી ના હોય, ગેનીબેન બધા ઓળખતા હોય ગેનીબેન કે વાવના લોકોએ એવા વ્યક્તિને કરી બતાવ્યું હતું. એવું અભિમાન આસમાનમાં આમ તાતો હતા ને ચૂંટણીમાં તો જમીન પર પગે નતા, ગાડી ઉપર ઉભા ઠાકરસિંહભાઈ અને જમીન પર લાયા હતા. અને આ વખતે 2024 ની લોકસભામાં પણ આપણે પાછા જમીન પર લાવવાના કામ આપણે સમગ્ર બનાસકાંઠાના લોકોએ કરવાનું છે. ઘણા બધા પોલીસના લોકો વાવમાં હોય, થરાદમાં હોય, લોકોને દબાવવાનું કામ કરી રહ્યા છે. ત્યારે એમને પણ આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, જો એટલો બધો ભાજપનો પ્રેમ હોય તો ભાજપના પટ્ટા પહેરી લેજો ને આવનારા સમયમાં ગેનીબેન જીત્યા એ દિવસથી તમારા જો ભાજપનો પ્રચાર કરો પટ્ટા પર ઉતરાવી. કોને ડરાવો છો?
કોને ધમકાવો છો? આ મારા ભાઈ ઠાકરસિંહભાઈ ઉપર કેટલા ખોટા ખોટા કેસ કર્યા. મેં અને સમગ્ર વિસ્તારના લોકોએ દેખ્યું જયારે પણ આફત આવી ત્યાં જ્ઞાનીબેન દરેક સમાજના લોકોની ઢાલ બનીને ઉભા રહ્યા છે. ક્યારે કોઈ સમાજને ઝઘડાવાનું કામ નથી કર્યું. ક્યારેક અમે એકવાર બેને પોલીસ સ્ટેશન ફોન કરજો કે મારું કામ નહીં. અને હું તો ખાસ કરીને રાજપૂત સમાજને વિનંતી કરું છું કે આપણા ઉપર ઘણી વખત તકલીફો આવી છે તો પણ જ્ઞાનીબેન આપણા માટે ઢાલ બનીને ઉભા રહ્યા છે. એનું પણ આપણે ઋણ ચૂકવાનો હવે સમય આપણે આવ્યો છે. હમણાં ઠાકરસિંહભાઈએ કીધું કે બધા 11 રૂપિયા મેં કીધું સસ્તામાં પતાવ્યું. અમે વિચાર્યું તો વધારે કરવું પડશે પણ જો 11 રૂપિયા ફોટો કરવાનો તો સસ્તામાં પતાવ્યું કહેવાય. પણ તમારે તમારા જેટલા ગામડા છે ગઢાટથી લઈને બોરું દુધવાણ સુધી જો પોતપોતાનું ગામ છે એની અંદર તાકાતથી જેટલું એ લોકો વોટિંગ કરે એમનું 90% થાય તો આપણું અમે 90% વોટ થવું જોઈએ. ક્યાંય બહાર આવો તો લાવદોરા કોઈ રિહોમણે કોઈ હગાઈ હકવાનું ચોક રિહોમનું મણમું હેઠતું હોય તો મહેરબાની કરીને ચૂંટણીના દિવસે એક દી હારું લાવજો. વોટ કરવા પછી ના બે તો પાહુ લાવો એક દી વોટ કરવા માટે બહુને લાવજો નહીં. ચોક તમારા ગામની અંદર તમે સરપંચની ચૂંટણી લડ્યા હો, સભ્યની ચૂંટણી લડ્યા હો, તાલુકા જિલ્લાની ચૂંટણી લડ્યા હો, એની રીચ જ્ઞાનીબેન ઉપર ના કાઢ જાય. હું બે હાથ જોડીને વિનંતી કરું છું. ગણતરી થાય તો ખબર પડે કે હવે સરપંચની ચૂંટણી લડ્યા હો હું ને ઠાકરસિંહભાઈ ને રી કાઢો જ્ઞાનીબેન ઉપર એવું ના કરતા. બધા આ સુધી આલ્યા છે એમ વિનંતી કરજો. ભાઈ અમે તમને આલ્યા છે તો અમને મદદ કરજો ને. એ જે રીતે ચૂંટણી લડે છે એવું આપણે હવે ચૂંટણી લડતા શીખજો. આમ તો હવે કેવું પડે એવું નથી. આપણે આ વિધાનસભાની ચૂંટણી આ વખતની દેશી કોઈને કોઈ કેવું પડે નથી. બધા સમજુ છે તો શું કરવું બધાને ખબર હોય. અને વાવમાં જ્ઞાનીબેન ચૂંટણી લડતા હતા, થરાદમાં હું ચૂંટણી લડતો હતો. મારે થોડાક સંઘર્ષ લાવવો હતો. કુંકુ પડ્યું હોય અને એનું તમને જો દુઃખ થયું હોય તો 2024 લોકસભાની ચૂંટણીમાં જ્ઞાનીબેનને જીતાડીને વિજય બનાવો તો જે અમારે નાનું મોટું જે બાકી રહી ગયું એ પૂરું થઈ જાય. ખૂબ વીતી છે આ વિધાનસભામાં ચૂંટણીમાં ખૂબ વીતી છે. એટલે જે વીતી છે હવે એવા પર વિતાબી છે. એટલે મહેરબાની કરીને ચોય તમારો કોઈનો વોટ ના બગડે બધા ખબર રાખવાની છે. કોઈ વોટ નહીં ના જાય. અમે બીજી બધી સમાજ તો મહેનત કરશું પણ આપણે જો સંબંધો એને ફોન કરજો. આખા તાલુકા ભાઈયાળીનો દોયડો વધ્યો તો કે લોકો અને ભુવાજી તો પૂછાય ના હોય ને કહેજો કે આજનો વોટ જ્ઞાનીબેન ને આવવાનો છે. જેમ કે સાહેબ અમારા વિસ્તારમાં ભુવાજી નામે હેદવાણી પ્રગણું હોય કે થરાદ હોય દિયોદર આની દિશા હોય તો ભુવાજીનો બધી જગ્યાએ હોલ્ટે હોય ન પૂછાય ના હોય. મહેરબાની કરીને અમારા વતી કહેજો કે આ વખતે જ્ઞાનીબેન ને આવજો એવી વિનંતી કરું છું.